હા ભાઈ શત્રુઘ્ન, આજે મારું ડાબુ નેત્ર ફરકે છે. જરૂર કોઈ ખરાબ સમાચાર સાંભળશું એવું મને લાગે છે. આ મોટા ભાઈ સામેથી સુમન આવતા હોય એવું જણાય છે. હું કઈ કઈ નગરી પહોંચી ચૂક્યો છું. તો ચાલ રાજકુમારોને સર્વપ્રથમ મળું. અરે સુમનજી, પધારો પધારો. અને અત્યારે તમે અરે રાજકુમાર ભરત, આપના ગુરુદેવની આજ્ઞા છે કે આપને હવે મોસાળેથી અયોધ્યા તેડી લાવવું. એટલા માટે ગુરુદેવની આજ્ઞા ઋષિરોમાન નગરી આપને અયોધ્યા નગરી લઈ જવા માટે આવી. અરે સુમનજી, મને પણ આજ અમંગળના યાદાણ વર્તાય છે. મારી અવધ મને પણ યાદ આવી છે. ચાલો ઝટ જલ્દી ચાલો. આ શું આડા સર્પ ઉતરે છે? નક્કી કોઈક બીના બન્યું હોય એવું લાગે છે. આજે મને આ માઠા શુકન કેમ થાય છે? માઠા શુકન મુજને થાય સુમંત પ્યારા. માઠા શુકન મુજને થાય. અરે સુમનજી, આવતના રસ્તે જાતા આજ મને માઠા શુકન થાય છે. શું ઘટના બની છે મારી અવધમાં? આડાને યવળા સરપ ઉતરે. આડાને યવળા સાપ ઉતરે. શિયાળ બોલે છે ભયંકારી સુમંત પ્યારા. માઠા શુકન મુજને થાય. માઠા શુકન મુજને થાય સુમંત પ્યારા. માઠા શુકન મુજને થાય. ઝટ હાલો સુમનજી, મારી અવધમાં જરૂર કાંઈક બીના બની છે. ચાલો ઝટ ચાલો. મારી અવધ ઉપર કાળા કાગ ઉડતા હોય એવું મને લાગે છે. આજે અયોધ્યા ભયંકર ભાસે. આજ મારી અયોધ્યા મને ભયંકર દેખાય છે. અયોધ્યા ઉપર કાળા કાગ ઉડે છે. આજે અવધ પર કાગ ઉડે છે. આજે અવધ પર કાગ ઉડે છે. અયોધ્યા ભયંકર ભાસે સુમંત પ્યારા. માઠા શુકન મુજને થાય. માઠા શુકન મુજને થાય સુમંત પ્યારા. માઠા શુકન મુજને થાય. અરે સુમનજી, મારી અવધના કાંગરા હું જોઉં છું. મારી અવધ ઉપર કાળા કાગ ઉડે છે. નક્કી કાંઈક બીના બની છે. તમે જરૂર કોઈક વાત છુપાવો છો સુમનજી. અરે રાજકુમાર ભરત, એવું કશી જ દુર્ઘટના નથી ઘટી. એ તો આપના મનનો વ્યાયામ છે. અરે ભાઈ શત્રુઘ્ન, સુમનજી કાંઈ વાત જણાવશે નહીં. સાલ માતા કઈ કઈ પાસે જઈએ એને જઈને પૂછી કે મારી અવધમાં આજે શું બીના બની છે. સાલ ભાઈ ઝટ સાલ. હા, રાજકુમાર ભરત તથા શત્રુઘ્ન અયોધ્યા પધારી ચૂક્યા છે. હું આ વાતની જાણ ગુરુદેવને પણ કરું.
પૂછી કે આજે અવધ ઉપર કાળા તાગ ઉડે છે, શું બીના બની છે? કહત ભરતજી સુણો મોરી મૈયા, સુણો મોરી મૈયા, राम ने लक्ष्मण कहाँ गए भैया, कहत भरत जी राम विनानु मने घड़िए नहाले, राम विनानु मने घड़िए नहाले, लक्ष्मण विनायक घड़ी जुग जावे, कहत भरत जी सुनो मोरी मैया, सुनो मोरी मैया, राम ने लक्ष्मण कहाँ दोनों भैया, राम ने लक्ष्मण कहाँ गए भैया। अरे मातुश्री, मारा बंधु राम क्या से, मारा मोटा भाई राम क्या से, भाई लक्ष्मण क्या से, कोई देखाતું કેમ નથી? શું અવધમાં બીના બની છે? જે હોય તે માતુશ્રી મને વાત કરો. અરે બેટા ભરત, તારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો છે. પિતાશ્રી, અરે માતુશ્રી, મારા બંધુ રામ ક્યાં છે? અરે બેટા ભરત, તારા બંધુ રામ વનમાં ગયા છે બેટા ભરત. અરે માતુશ્રી, મારા બંધુ રામને વનમાં જવાનું એવું તે શું કારણ છે? અરે સાંભળ બેટા ભરત, તારા પિતાશ્રી પાસે મારા 2 વસન બાકી હતા, જેમાં પહેલા વસને તારા માટે આ અયોધ્યાનું રાજ અને તારા બંધુ રામ માટે 14 વર્ષનો વનવાસ, જેથી કરી અને તારા બંધુ વનમાં ગયા છે. અને આ વસનો તમે માંગ્યા? હા બેટા ભરત, તારા માટે જ માંગ્યા છે. અરે ધિકાર છે માતુશ્રી, આ શું બોલો તેનું તને ભાન છે? માતું તુજને છે ધિકાર ગાડીએ નહીં બેસું આવાર. માતું તુજને છે ધિકાર ગાડીએ નહીં બેસું આવાર. મારા પ્રાણ થી પ્યારા કર્યા રાજ થી ન્યારા, મારા પ્રાણ થી પ્યારા રામ ને તે વનમાં મોકલ્યા. મારી વાત તો સાંભળ બેટા ભરત, મારી વાત તો સાંભળ. વાત હું સાંભળે. સ્વાતજી મારા પ્રાણ થી પ્યારા કર્યા રાજ થી ન્યારા, ફટ 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 પાપની તુજને તે ધિકાર ગાદીએ નહીં દેતું આવા, માતું તુજને તે ધિકાર ગાદીએ નહીં દેતું આવા. અરે ધિકાર છે તને આવું બોલતા, આવા વસન માંગતા? તારા મોઢામાં તારી જીભ કાઢી તું મરી કેમ ન ગઈ? પાકેલા ઘા ઉપર અંગાર મૂકે એવા તારા શબ્દો મને આજે સંભળાય છે. અરે રે, એવો કયો જીવ હશે જગતમાં કે એને પ્રભુ રામ નહીં ગમતા હોય? તો બાવળના ઝાડનું છેદન કરી અને આંબાના ઝાડને કાપવાનું કામ કરે છો. ધિકાર છે તને, હજારો વાર ધિકાર છે. તું એક જળની માછલીને બહાર કાઢી અને જીવાડવા માંગે છો, એ કઈ રીતે બનતું હશે? તારામાં આવી મતી હતી તો મને જન્મ શા માટે આપ્યો? તું વાંદણી રહી હોત તો મારા પ્રભુને વનમાં ન જવું પડે. અરે પાપણી, ધિકાર છે તને તે બધી જ રીતે હવે તું કુળનો નાશ કર્યો છે. કલંકિણી, જા તારું કાળું મુખ લઈ અને દૂર થા અહીંથી, મારી નજરથી દૂર થા. જાવા દે તારું કાળું મુખ લઈ અને જાતા જાતા એક વાત મારી સાંભળતી જા કે આજ પછી આ ભરત કોઈ દિવસ તને માં નહીં કે. આજ પછી આ ભરત કોઈ દિવસ તને માં નહીં કે.
જા તારું કાળું મોઢું લઈને દૂર થા નકર મારાથી અનર્થ થઈ જશે